હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી। તમે જોઈ રહ્યા છો અમે આજે ચાંદલા કરવા આવ્યા છીએ એ ધારપીપળા ગામની અંદર ચાંદલા કરવા માટે આવી ગયા છે ને બધાય બેઠા છીએ ને ગોરબા પણ ચાંદલા કર્યા તમે જોઈ રહ્યા છો અને ચૂંદડીને ગોળ ને બધું પડ્યું છે ચાંદલા માટે ગળું મોઢું કરવા માટે ગોળ પણ છે અને જે ઘરેણું લાવે ચડાવવાનું એ છે અને કુટુંબના લોકો અમે બધા બેઠા છીએ અને હામા પક્ષવાળા બેઠા હોય ત્યાંથી હવે તમને ક્લિપની અંદર દેખાડી દઈશું। અમારે બધાય જે ઘરના લોકો રહ્યા બધા બેઠા છે અને બીજા મહેમાનો પણ છે અને ધારપીપળા ગામના લોકો પણ હોય અને એમના મહેમાન પણ હોય અને જાજા માણસો બધા અમારા ઘરના કુટુંબના માણસો છે જે તમે જોઈ રહ્યા છો। ધારપીપળા ગામની અંદર મિત્રો આપણે ચાંદલા કરવા આવ્યા ત્યાં તો આજના બ્લોગની અંદર મેં કે લાવો દેખાડી દેવી કે ચાંદલા કરવા માટે આવી ગયા છીએ અને બધાને નાનકડો એવો આજનો બ્લોગ લીધો છે આપણે સ્પેશિયલ। અને આ છે મારા ભાઈનો છોકરો જેના ચાંદલા કરવા અમે આવ્યા છીએ એનો તમને ફોટો પણ દેખાડી દઈશું। પછી અમે બધાએ ગોળ પણ ખાઈ લીધા છે અને બધા ઊભા થઈ રહ્યા છે તે રામ રામ કરીને પછી ઊભા થઈશું। ઘણા બધા હજુ બેઠા છે તો મારા કાકાને કે તમે મારો પાછો સીન લઈ જાય મેં કીધું હાલો તો લઈ લેવી જે છે અમારે જયરામ કાકા અને પડખે બેઠા છે કરમસિંહભાઈ એ અને મિત્રો જમણવારની અંદર તમે જો કપ્પુ અમારે જમવા બેસી ગયો આમ બેટકાને એવું હે પૂરું કરી નાખ્યું તો દાળ ભાત લેવાના છે ને દાળ ભાત લેવાના હે અને જમવા બધા જમી રહ્યા હે। આર્યનભાઈ આવી ગયા છે આર્યનભાઈ કે જમીને લગભગ બધા જમી રહ્યા છે લેડીઝમાં બૈરાવનો વારો છે જમવાનો। ધારપીપળા ગામની અંદર આપણે ચાંદલા કરવા આવ્યા પછી હનુમાન દાદાના મંદિર પરથી આપણે હનુમાન દાદાના મંદિરે બેઠા છીએ જમીને તમે જુઓ તો બહાર જમણવાર હતો જમીન વ્યાય છે ને અંદર શાંતિથી બે સરસ મજાની જગ્યા છે એ દેખાડશો। અને અમારા જુવાડા બધા જમી લીધું ચીમ રહ્યું જમવામાં સારું હતું ને જમવામાં ભજીયા ને બરફી ને એવું ખાઈ ખાઈને આવ્યા હે અને આ અમારો ભાણો એક રહ્યો ને સેરા દાળ ભાત 2 વાટકી વધારાના ખાઈ ગયા। શું કેવું દીપા નહીં સાચું હોય ને પછી છોકરા જો દડા ફેંકીને દડા રમી રહ્યા હે એમને પણ એ પણ દાંત કાઢે ને મજા આવી ગઈ। તો આવી રીતે હનુમાન દાદાની જગ્યા છે દેખાડી દઉં અને આ જગ્યાએ બહાર આપણું જમણવાર હતું જમીન વ્યાય છે અંદર અમે આરામ કરશું અને પછી અહીંથી રવાના થઈશું તમે જોયું ચાંદલાની વિધિ હતી તમને મેં દેખાડી અને આરામથી બેઠા અને પછી અહીંથી રવાના થઈશું આપણે જઈશું હીરાના કારખાને બરાબર ને।